વાત કરીએ મોડાસાની તો મોડાસા ખાતે કોંગ્રેસના ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જે કહેવાય કે તુષાર ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યાં ઢોલ નગારા અને ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે જે કહી શકાય કોંગ્રેસના જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તુષાર ચૌધરી જે છે તુષાર ચૌધરી કાર્યાલય પહોંચ્યા હતા અને ઢોલ નગારા સાથે અને ફુલહારથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠા લોકસભા સીટના ઉમેદવાર છે કોંગ્રેસના ઉમેદવાર જે તુષાર ચૌધરી છે કે જેઓનું જે મોડાસા ખાતે કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ઢોલ નગારા સાથે તેમજ ફૂલો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યાં કાર્યકર્તાઓએ આ સ્વાગત કર્યું છે, જ્યાં કોંગ્રેસ જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા। લોકસભાની ચૂંટણીના જે જાહેરાત થઈ ગઈ છે ત્યારે જે સાબરકાંઠાથી જે ઉમેદવાર છે તુષાર ચૌધરી કે તેઓનું ફૂલહાર અને ઢોલ નગારા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠાના લોકસભા બેઠક પર પસંદગી કરી છે। ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગે મતોનું વિભાજન થયું હતું। આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે। એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે। હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે। એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે। એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, હું શું કહી શકું, કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી, કોઈ ધર્મવાદમાં માનતી નથી। સર્વધર્મ સમભાવ ને સર્વ જાતિ સમભાવથી અમે આ ચૂંટણી લડીશું। એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી, પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે। 70 વર્ષ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે। કોંગ્રેસનો આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે। એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું। તો થી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય, અત્યારે તો હજી અમે પ્રારંભિક